નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આપણે વિજ્ઞાનના ગયા લેક્ચરમાં ચેપ્ટર 9 બળ અને ગતિના નિયમો આ ચેપ્ટરની શરૂઆત કરી હતી। અત્યાર સુધીમાં મિત્રો આપણે બળ પદાર્થ પર બળ લગાડતા પદાર્થની અવસ્થામાં કયા ફેરફારો થાય છે તેના વિશે જોયું હતું। સંતુલિત બળો અને અસંતુલિત બળો વિશે પણ આપણે ભણી ગયા અને ઘર્ષણ બળ કોને કહેવાય, ઘર્ષણ બળ ક્યારે લાગે તેના વિશે પણ આપણે જોયું હતું। હા મિત્રો, આજના લેક્ચરમાં આપણે ગેલેલિયોએ જે ગતિ માટેના કેટલાક પ્રયોગો કર્યા હતા તેના વિશે આપણે આગળ જાણકારી મેળવીએ। આગળનો પ્રશ્ન છે મિત્રો કે ગેલેલિયોના પ્રયોગોની સમજૂતી આપો અને તેનો નિષ્કર્ષ લખો। કે ગેલેલિયોએ જે કેટલાક પ્રયોગો કર્યા હતા, ગતિ માટેના કેટલાક પ્રયોગો કર્યા હતા અને આ પ્રયોગ પરથી તેણે કયા તારણો તારવ્યા, એટલે કે એનો નિષ્કર્ષ, પ્રયોગ કર્યા અને એના પરથી કયા તારણો એમણે મેળવ્યા તેના વિશે આપણે સમજાવવાનું છે। તો મિત્રો શરૂઆત ક્યાંથી થાય? તો ગેલેલિયોએ સૌપ્રથમ શું કર્યું? કોઈ પણ ઢાળવાળી સપાટી હોય, આ ઢાળવાળી સપાટી પર આપણે કોઈ પણ પ્રકારનું બળ આપ્યા સિવાય કોઈ લખોટીને અથવા તો કોઈ દડાને આપણે છોડી દઈએ તો શું થાય? તમે વિચારો મિત્રો કે આ ઢાળવાળી સપાટી છે, આ ઢાળવાળી સપાટી પરથી કોઈ પણ દડાને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય તમારે દડાને અથવા તો લખોટીને છોડી દેવાની છે તો શું થાય? એ ધીમે ધીમે નીચેની તરફ ગતિ કરશે। હવે નીચેની તરફ ગતિ કરે ત્યારે એના વેગમાં વધારો થાય કે ઘટાડો થાય? તમે જ વિચારો મિત્રો। ઉદાહરણ આપું તમને કે ધારો કે તમે કોઈ પુલ પરથી નીચે ઉતરતા હોય, કોઈ બ્રિજની નીચે ઉતરો છો તમે, ત્યારે તમારા વેગમાં વધારો થતો હશે કે ઘટાડો થતો હશે? વેગમાં શું થાય મિત્રો? વધારો થાય। તો ધારો કે લખોટીનો પ્રારંભિક વેગ v1 છે અને લખોટીનો અંતિમ વેગ કેટલો છે? v2। તો વેગની અંદર વધારો થાય છે એટલે v2 કેવા હશે? મોટા હશે। v1 કેવા હોય? નાના હોય। એટલે જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પર ઉપરથી નીચે તરફ ગતિ કરે છે ત્યારે, તો મિત્રો અહીંયા એક ઢાળવાળી સપાટી લીધી ગેલેલિયોએ, ઢાળવાળી સપાટી પરથી કોઈ લખોટીને આપણે ઉપરથી નીચે તરફ ગતિ કરાવે ત્યારે શું થાય? તેના વેગમાં વધારો થાય છે। વેગ એટલે કે ઝડપમાં વધારો થાય। ઉપરથી નીચે તરફ ગતિ કરે છે ત્યારે તેના વેગમાં વધારો થાય છે। હવે વેગમાં વધારો થતો હોય એટલે કેવી ગતિ કહેવાય મિત્રો? જ્યારે પણ વેગમાં વધારો થાય તેને પ્રવેગી ગતિ કહેવાય। કેવી ગતિ કહેવાય મિત્રો? તમને ખબર જ છે, આપણે 8મા ચેપ્ટરની અંદર ભણી ગયા કે જ્યારે પણ પદાર્થના વેગમાં વધારો થતો હોય ત્યારે પદાર્થ પ્રવેગિત ગતિ કરે છે તેમ કહેવાય। એટલે અહીંયા પદાર્થ કેવી ગતિ કરે છે મિત્રો? પ્રવેગિત ગતિ કરે છે। એટલે સૌથી પહેલું સ્ટેપ તમારે યાદ રાખવાનું, આકૃતિ તો તમને ખબર પડી ગઈ મિત્રો, એક ઢાળવાળી સપાટી લેવાની છે, ઢાળવાળી સપાટી પરથી કોઈ પણ એક લખોટીને આપણે કોઈ પણ પ્રકારનું બળ આપ્યા સિવાય છોડી દેવાની, કોઈ પણ પ્રકારનું બળ લગાડવાનું નથી, આપણે ખાલી ત્યાં છોડી દેવાની છે। હવે લખોટી એ ઉપરથી નીચે તરફ ગતિ કરશે, ઉપરથી નીચે તરફ ગતિ કરાવવામાં આવે ત્યારે શું થાય? તેના વેગમાં વધારો થાય છે। એટલે પ્રારંભિક વેગ ઓછો હોય, અંતિમ વેગ વધારે હોય। એટલે અહીંયા v2 મોટા છે અને v1 નાના છે, તો લખો તો આપણે આ રીતે લખી શકીએ v2 > v1। અંતિમ વેગ વધારે છે, પ્રારંભિક વેગ ઓછો। ખબર પડી ગઈ મિત્રો તમને? હવે આગળ શું કર્યું ગેલેલિયોએ? હવે મિત્રો વિચારો કે કોઈ ઢાળવાળી સપાટી છે, ઢાળવાળી સપાટી પર લખોટીને તમારે નીચેથી ઉપર તરફ ગતિ કરાવવાની છે। આગળના સ્ટેપમાં શું કર્યું મિત્રો? આપણે લખોટીને ઉપરથી નીચે તરફ ગતિ કરાવી છે, પણ આ બીજા સ્ટેપમાં શું કરવાનું? તમારે લખોટીને નીચેથી ઉપર તરફ તમારે ગતિ કરાવવાની છે। હવે નીચેથી ઉપર તરફ ગતિ કરાવો ત્યારે એના વેગમાં વધારો થાય કે ઘટાડો થાય? તમારે બ્રિજ ચડવો હોય, સાયકલ લઈને તમે બ્રિજ ચડો તો તમે થાકી જતા હોય, તમને ખબર છે, ખૂબ જ વધારે પેડલ મારો તો પણ તમારી ઝડપ કેવી હોય? ઓછી જ રહે। બ્રિજ ઉતરવાનો હોય તો તમારી ઝડપ વધારે હોય છે, એટલે ઢાળ ઉતરવાનો હોય તો ઝડપ વધારે થાય, પણ ઢાળ ચડવાનો હોય તો ઝડપ કેવી થઈ જાય મિત્રો? ઓછી થઈ જાય। તો તમને ખબર પડી જ જાય। એટલે અહીંયા લખોટીને તમારે નીચેથી ઉપર તરફ ગતિ કરાવવાની છે। તો નીચેથી ઉપર તરફ તમે ગતિ કરાવો તો એના વેગમાં વધારો થાય કે ઘટાડો થાય મિત્રો? ઢાળ ચડવાનો છે, ઢાળ ચડીએ તો શું થાય? વેગમાં ઘટાડો થશે। એટલે અહીંયા વેગમાં ઘટાડો થાય। શરૂઆતમાં અહીંયા છે મિત્રો, ધારો કે પ્રારંભિક વેગ v1 અને અંતિમ વેગ v2, તો કયા વધારે હોય? v1 વધારે હોય, v2 ઓછા હોય। એટલે આપણે આ રીતે લખી શકીએ v1 > v2। v1 ની કિંમત મોટી છે, v2 ની કિંમત નાની છે। ખબર પડી મિત્રો તમને બે સ્ટેપની અંદર? શરૂઆતની અંદર આપણે લખોટીને ઉપરથી નીચે તરફ ગતિ કરાવી છે, ઉપરથી નીચે તરફ ગતિ કરાવીએ ત્યારે શું થાય? તેના વેગમાં વધારો થાય છે, એટલે લખોટી કેવી ગતિ કરે? પ્રવેગિત ગતિ કરે છે।
અને બીજા સ્ટેપમાં શું કર્યું મિત્રો, આપણે લખોટીને આપણે નીચેથી ઉપર તરફ ગતિ કરાવવાની છે, ઢાળ ચડવાનો છે. ઢાળ ચડવાનો હોય ત્યારે વેગમાં શું થાય મિત્રો, ઘટાડો થાય. એટલે પ્રારંભિક વેગ વધારે હોય, અંતિમ વેગ ઓછો હોય. અહીંયા આ જે લખોટી છે એ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. જ્યારે વેગમાં ઘટાડો થાય ત્યારે ગતિ કેવી કહેવાય મિત્રો, પ્રતિપ્રવેગી. આપણે 8મા ચેપ્ટરમાં ભણ્યા હતા કે જ્યારે પણ પદાર્થના વેગમાં વધારો થતો હોય ત્યારે પદાર્થ પ્રવેગિત ગતિ કરે. વેગમાં વધારો થાય તો પ્રવેગિત ગતિ, અને વેગમાં ઘટાડો થાય તો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. એટલે જો મિત્રો અહીંયા લખ્યું છે કે જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પર નીચેથી ઉપર તરફ ગતિ કરે છે ત્યારે, નીચેથી ઉપર તરફ એટલે કે ઢાળ ચડવાનો છે, કે જ્યારે નીચેથી ઉપર તરફ ગતિ કરે ત્યારે તેના વેગમાં ઘટાડો થાય છે. વેગમાં ઘટાડો થાય એટલે કેવી ગતિ થશે મિત્રો, પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. ખબર પડી કે મિત્રો બંને સ્ટેપમાં. હવે ત્રીજા સ્ટેપમાં શું કર્યું ગેલેલિયોએ? ત્રીજા સ્ટેપમાં મિત્રો ગેલેલિયોએ બે સમાન ઢાળવાળી સપાટીનો ઉપયોગ કરેલો છે. તમે જોઈ શકો છો મિત્રો, આ પહેલી ઢાળવાળી સપાટી અને આ બીજી ઢાળવાળી સપાટી. બંને સપાટીનો ખૂણો સમાન છે. ધારો કે આ ખૂણો અહીંયા 60 નો હોય તો બીજી સપાટીનો ખૂણો પણ કેટલો છે, 60 નો જ છે. ખૂણાને આપણે θ1 અને આ બાજુ ખૂણાને θ2 વડે દર્શાવેલા છે. θ એટલે કે ખૂણો દર્શાવવા માટેનો એક સંકેત છે મિત્રો. એક ખૂણાને θ1 વડે દર્શાવે, બીજા ખૂણાને θ2 વડે દર્શાવે. બંને ખૂણાઓ કેવા છે, સમાન. તો મિત્રો અહીંયા આ જે લખોટી છે એની ઊંચાઈ h1 છે, અને આ બાજુ પણ લખોટીની ઊંચાઈ કેટલી છે, h2. અહીંયા લખોટીએ કાપેલું અંતર d1 છે અને અહીંયા લખોટીએ કાપેલું અંતર d2. હવે મિત્રો ગેલેલિયોએ શું કર્યું? ગેલેલિયોએ તેના પ્રયોગમાં બે ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટીનો ઉપયોગ કરેલો છે. શબ્દો ઉપર ખાસ ધ્યાન આપજો. ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટી, એનો અર્થ એ કે આ બંને સપાટી પર, કોઈ પણ સપાટી પર ઘર્ષણ બળ લાગતું નથી. ગેલેલિયોએ બે ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટીનો ઉપયોગ કર્યો છે. હવે એને શું કર્યું મિત્રો પ્રયોગમાં, કે એક ઢાળવાળી સપાટી પરથી લખોટીને છોડવામાં આવે. ધારો કે આ ઢાળવાળી સપાટી પરથી તમે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય લખોટીને છોડી દો, તો આ લખોટી ગતિ કરતી અહીંયાથી આગળ વધીને બીજી ઢાળવાળી સપાટી પર તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. અહીંયા જેટલી ઊંચાઈ હતી મિત્રો એટલી જ ઊંચાઈ અહીંયા પ્રાપ્ત કરે છે. ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી. આ બંને સપાટીનો ખૂણો કેવો હતો મિત્રો, સમાન હતો. બંને સપાટીનો ખૂણો સમાન હતો એટલા માટે અહીંયા જેટલી ઊંચાઈથી લખોટીને છોડવામાં આવી બીજી સપાટી પર તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આ માટે મિત્રો આ લખોટી બંને ઢાળવાળી સપાટી પર સમાન અંતર કાપે છે. અહીંયા જે અંતર d1 હતું અને અહીંયા અંતર d2 છે, તો લખોટીએ કાપેલું અંતર કેવું છે, સમાન. એટલે d1 બરાબર d2. ખબર પડી મિત્રો તમને? ત્રીજા સ્ટેપની અંદર ગેલેલિયોએ શું કર્યું મિત્રો, તો ગેલેલિયોએ બે ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટીનો ઉપયોગ કર્યો છે. બંને ઢાળવાળી સપાટીના ખૂણાઓ કેવા છે, સમાન. બંને સપાટીના ખૂણાઓ કેવા છે મિત્રો, સમાન છે. એટલે θ1 બરાબર θ2. હવે ગેલેલિયોએ શું કર્યું મિત્રો, એક ઢાળવાળી સપાટી પરથી લખોટીને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય એને છોડી દેવાની છે. અહીંયાથી તમે લખોટીને છોડી દો તો લખોટી ગતિ કરતી આગળ બીજી ઢાળવાળી સપાટી પર એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. એટલે ઊંચાઈ પણ સમાન છે. એટલે આપણે લખ્યું કે h1 બરાબર h2. હવે બંને સપાટીનો ખૂણો સમાન છે, બંનેની ઊંચાઈ પણ સમાન છે, અને આ લખોટી બંને સપાટી પર સમાન અંતર કાપે છે. એટલે અહીંયા અંતર d1 હતું અને બીજી સપાટી માટે અંતર d2 છે. તો બંને અંતરો સમાન, એટલે d1 બરાબર d2. ખબર પડી ગઈ મિત્રો તમને ત્રીજા સ્ટેપની અંદર? જો મિત્રો શું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમાન ઢાળવાળી ઘર્ષણ રહિત સપાટી, આ શબ્દો ઉપર ખાસ ધ્યાન આપજો. બે સમાન ઢાળવાળી સપાટી છે, પણ કેવી સપાટી છે, ઘર્ષણ રહિત. સહેજ પણ ઘર્ષણ બળ લાગતું નથી. મિત્રો વ્યવહારમાં ઘર્ષણ રહિત સપાટી શક્ય છે નહીં. પૃથ્વી પર કોઈ પણ જગ્યાએ ઘર્ષણ રહિત સપાટી શક્ય છે નહીં. એટલે ઘર્ષણ રહિત સપાટીમાંથી કોઈ એક ઢાળ પરથી અમુક ઊંચાઈએથી લખોટીને ધક્કો માર્યા સિવાય ગતિ કરાવવામાં આવે તો લખોટીને તમારે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લગાડવાનું નથી. તમારે કોઈ પણ પ્રકારનો ધક્કો માર્યા સિવાય, બાહ્ય બળ લગાડ્યા સિવાય તમારે છોડી દેવાની છે ત્યાંથી. તો લખોટી બીજા ઢાળ પર કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. મિત્રો આપણે જોયું કે પહેલે ઢાળવાળી સપાટી પર જેટલી ઊંચાઈથી મુક્ત કરવામાં આવે
લખોટી બીજી ઢાળવાળી સપાટી પર તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે। અહીં લખોટી બંને ઢાળ પર સમાન અંતર કાપે છે। તમને અંતરનું કીધું ને મિત્રો કે પહેલી ઢાળવાળી સપાટી પર d1 અંતર કાપે અને બીજી ઢાળવાળી સપાટી પર d2 અંતર કાપે છે। આ બંને અંતરો કેવા છે મિત્રો? સમાન। એટલે d1 બરાબર d2। એટલે અહીંયા લખ્યું છે θ1 બરાબર θ2, d1 બરાબર d2 અને h1 બરાબર h2। હવે પડી ગઈ મિત્રો ત્રીજા સ્ટેપની અંદર શું કર્યું ગેલેલીઓએ કે બે ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટીનો ઉપયોગ કર્યો છે। એક ઢાળવાળી સપાટી પરથી એક લખોટીને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય છોડવામાં આવે તો આ લખોટી બીજી ઢાળવાળી સપાટી પર તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે। આ માટે લખોટી બંને ઢાળવાળી સપાટી પર સમાન અંતર કાપે છે। એટલે ખૂણાઓ પણ સમાન છે, ઊંચાઈ પણ સમાન છે અને અંતર પણ સમાન છે। એટલે θ1 બરાબર θ2, d1 બરાબર d2 અને h1 બરાબર h2। હવે આગળ શું કર્યું મિત્રો ગેલેલીઓએ? હવે ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો। હવે ગેલેલીઓએ શું કર્યું કે પહેલી સપાટીનો ઢાળ એને અચળ રાખ્યો છે। પહેલી સપાટીમાં કોઈ ફેરફાર કર્યો નહીં। બીજી સપાટી જે હતી મિત્રો એનો ઢાળ ધીમે ધીમે ઓછો કરતા ગયા। એટલે કે એનો જે ખૂણો હતો એ ઓછો કરતા ગયા। ધારો કે શરૂઆતમાં બંને સપાટીનો ઢાળ એને 60 અંશનો રાખ્યો। ખૂણો કેટલો રાખ્યો મિત્રો? 60 અંશ। એના પછી ધીમે ધીમે અહીંયા જે ખૂણો છે ઓછા કરતા ગયા। 60 કર્યો, એના પછી 45, પછી 30, 25 એવી રીતે। એટલે મિત્રો તમે આકૃતિ પરથી જોઈ શકો છો। જો પહેલી ઢાળવાળી સપાટી પરથી લખોટીને જેટલી ઊંચાઈથી છોડવામાં આવે છે લખોટી બીજી ઢાળવાળી સપાટી પર તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે। તમે જોઈ શકો છો મિત્રો ભલે તમે ખૂણો ઘટાડો પણ સમાન ઊંચાઈ પ્રાપ્ત કરે છે। આ બંને સપાટીઓ બધી સપાટીઓ કેવી છે મિત્રો? ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટી છે। ખાસ ધ્યાન રાખજો। ઘર્ષણ રહિત એટલે કે સહેજ પણ ઘર્ષણ બળ લાગતું નથી। કે અહીંયાથી તમે લખોટીને જેટલી ઊંચાઈથી તમે મુક્ત કરો છો બીજી ઢાળવાળી સપાટી પર તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે। હવે જેટલો ખૂણો તમે ઓછો કરો એટલું અંતર વધારે કાપે છે। તમે આકૃતિ પરથી સમજી શકો। તો અહીંયા ધારો કે પેલી સપાટી માટે ખૂણો 60 નો હતો, અંતર કેટલું થાય છે? d2। બીજી સપાટી માટે ખૂણો 45 નો કરી દીધો, એના માટે અંતર કેટલું થઈ ગયું? d3। એના પછી ખૂણો ધારો કે એનાથી ઓછો કરી દીધો એટલે કે 40 નો કરી દીધો, તો એના માટેનું અંતર કેટલું થઈ ગયું મિત્રો? d4। જેમ જેમ તમે ખૂણો ઓછો કરતા જાઓ અંતર કેવું થતું જાય છે? વધતું જાય। અંતર વધે છે મિત્રો। ખબર પડી તમને કે હવે પહેલી સપાટીનો ઢાળ અચળ રાખી। પહેલી સપાટીનો ઢાળ તમારે અચળ રાખવાનો છે। એટલે કે પહેલી સપાટીના ઢાળમાં કોઈ ફેરફાર કરવાનો નથી। પહેલી સપાટીને તમારે અચળ રાખવાની છે, એનો ઢાળ અચળ રાખવાનો। બીજી સપાટીનો ઢાળ ઘટાડવામાં આવે। તમે આકૃતિમાં જોઈ શકો છો બીજી સપાટીનો ઢાળ આપણે ધીમે ધીમે ઘટાડીએ છીએ ત્યારે લખોટી પહેલા ઢાળ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે। કે અહીંયા જેટલી ઊંચાઈથી તમે લખોટીને છોડો છો એટલી જ ઊંચાઈ એ બીજી સપાટી પર પ્રાપ્ત કરે છે। ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી। આ માટે તે બીજી સપાટી પર વધુ અંતર કાપે છે। કે જેટલો ખૂણો ઓછો કરો મિત્રો એટલું અંતર કેવું થતું જશે? વધતું જશે। એટલે બીજી સપાટી પર તે વધારે અંતર કાપે છે। હવે જો બીજી સપાટીનો ઢાળ શૂન્ય કરવામાં આવે, હવે છેલ્લે ગેલેલીઓએ શું કર્યું મિત્રો? આ બીજી સપાટીનો ઢાળ શૂન્ય કરી દીધો। ઢાળ શૂન્ય કરી દીધો એનો અર્થ શું થાય? કે બીજી સપાટીને સમસીધી સપાટી લીધી, ઢાળ વગરની। ઢાળ શૂન્ય થઈ જાય એટલે સપાટી કેવી થઈ જશે મિત્રો? સમસીધી સપાટી થઈ જાય, એકદમ સીધી સપાટી। પહેલી સપાટીનો ઢાળ અચળ રાખ્યો અને બીજી સપાટીનો ઢાળ એને શૂન્ય કરી દીધો। તો મિત્રો આ ઢાળ અહીંયા શૂન્ય કરી દઈએ તો તમે વિચારો આ જે લખોટી છે આટલી ઊંચાઈ ક્યારે પ્રાપ્ત કરશે? અહીંયા સુધીની ઊંચાઈ પ્રાપ્ત કરી શકે નહીં। એટલે મિત્રો બીજી સપાટીનો ઢાળ આપણે શૂન્ય કરી દઈએ તો આ લખોટી છે h2 જેટલી ઊંચાઈ ક્યારે પ્રાપ્ત કરી શકે નહીં। હવે આટલી ઊંચાઈ પ્રાપ્ત નથી કરી શકતી તો લખોટી શું કરશે? તો લખોટી અનંત અંતર સુધી ગતિ ચાલુ રાખશે। લખોટી સ્થિર થશે નહીં, અનંત અંતર સુધી તે પોતાની ગતિ ચાલુ રાખશે। એટલે જો મિત્રો કે જો હવે બીજી સપાટીનો ઢાળ શૂન્ય કરવામાં આવે તો લખોટી સતત ગતિ ચાલુ રાખશે। કે પહેલી સપાટીનો ઢાળ અચળ રાખી અને બીજી સપાટીનો ઢાળ આપણે શૂન્ય કરી દઈએ તો લખોટી h2 જેટલી ઊંચાઈ ક્યારે પ્રાપ્ત કરશે નહીં અને એના કારણે લખોટી સતત સમસીધી સપાટી પર પોતાની ગતિ ચાલુ રાખશે, તે સ્થિર થશે નહીં।
એટલે આ જે પ્રયોગો કર્યા મિત્રો એના પરથી ગેલિલિયોએ કયા નિષ્કર્ષ કરાવ્યા, કયા તારણા મેળવ્યા? તો ગેલિલિયોએ પછી એવું કીધું કે લખોટીની ગતિ ચાલુ રાખવા માટે અસંતુલિત બાહ્ય બળની કોઈ જરૂર નથી. લખોટીની ગતિ ચાલુ રાખવા માટે અસંતુલિત બળ જરૂરી છે, પરંતુ લખોટીની અચળ ગતિ ચાલુ રાખવા માટે પરિણામી બળની જરૂર નથી. હવે બળે મિત્રો કે લખોટીને અનંત અંતર સુધી ગતિ ચાલુ રાખવી હોય તો એના માટે અસંતુલિત બાહ્ય બળની કોઈ જરૂર નથી. ખાસ ધ્યાન આપજો મિત્રો. અહીંયા ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટીનો ઉપયોગ કરેલો છે. ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટી હોય તો એના પર પદાર્થ એક વખત ગતિની શરૂઆત કરે તો એની ગતિ ચાલુ રાખવા માટે અસંતુલિત બાહ્ય બળની કોઈ જરૂર પડતી નથી. ગતિમાં ફેરફાર કરવો હોય તો બળ લગાડવું પડે, પણ અચળ વેગી ગતિ ચાલુ રાખવી હોય તો એના માટે કોઈ પણ પ્રકારના બાહ્ય બળની જરૂર પડતી નથી. આ નિયમ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો કે લખોટીની ગતિ ચાલુ રાખવા માટે અસંતુલિત બળ જરૂરી છે, પરંતુ લખોટીની અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ પરિણામી બળની જરૂર નથી. એટલે એક વખત ગતિ શરૂઆત કરવી હોય તો બળ જરૂરી છે, પણ એક વખત ગતિની શરૂઆત થઈ જાય, પદાર્થ ગતિ કરવાનું ચાલુ કરી દે પછી એની અચળ વેગની ગતિ ચાલુ રાખવા માટે કોઈ પણ પ્રકારના અસંતુલિત બાહ્ય બળની જરૂર પડતી નથી. ફરીથી મિત્રો આપણે ગેલિલિયોના બધા પ્રયોગ કયા કયા પ્રયોગો કરી આપણે ફરીથી એક વખત જોઈ લઈએ. જો મિત્રો શરૂઆત ક્યાંથી કરી હતી ગેલિલિયોએ? શરૂઆતમાં એક ઢાળવાળી સપાટી પર લખોટીને ઉપરથી નીચે તરફ ગતિ કરાવવામાં આવે ત્યારે શું થાય? લખોટીની ગતિમાં, લખોટીના વેગમાં શું થાય છે? વધારો થાય છે. એટલે કે લખોટી એ પ્રવેગિત ગતિ કરે છે તેમ કહેવાય. એના પછી શું કર્યું મિત્રો? ઢાળવાળી સપાટી પર લખોટીને નીચેથી ઉપર તરફ ગતિ કરાવવાની છે, એટલે કે ઢાળ ચડવાની છે. તો વેગમાં શું થશે મિત્રો? ઘટાડો થશે. વેગમાં ઘટાડો થાય એટલે કે અહીંયા લખોટી કેવી ગતિ કરે છે? પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. એના પછી ત્રીજું સ્ટેપ. ત્રીજા સ્ટેપમાં શું કર્યું મિત્રો? તમે જોઈ શકો છો કે ગેલિલિયોએ બે સમાન ઢાળવાળી સપાટીનો ઉપયોગ કર્યો હતો. એક ઢાળવાળી સપાટી પરથી લખોટીને જેટલી ઊંચાઈએથી છોડવામાં આવે, લખોટી બીજી ઢાળવાળી સપાટી પર તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ બંને સપાટી કેવી છે મિત્રો? ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટી છે. એના પછી ચોથા સ્ટેપમાં શું કર્યું મિત્રો? ચોથા સ્ટેપની અંદર ગેલિલિયોએ પહેલી સપાટીનો ઢાળ અચળ રાખ્યો છે, એમાં કોઈ ફેરફાર કર્યો નહીં, પણ બીજી સપાટીનો જે ઢાળ હતો એને ઓછો કરતા ગયા. કે બીજી સપાટીનો ઢાળ ધીમે ધીમે ઓછો કરતા ગયા અને આ પ્રયોગ કર્યો તો શું અમને જોવા મળ્યું કે પહેલી સપાટી પરથી લખોટીને જેટલી ઊંચાઈએથી છોડવામાં આવે, લખોટી બીજી સપાટી પર તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, પણ આ માટે અંતર કેવું થતું જાય છે? ધીમે ધીમે વધતું જાય. કે જેટલો ખૂણો તમે ઓછો કરશો એટલું અંતર વધતું જાય છે. છેલ્લે શું કર્યું મિત્રો? ગેલિલિયોએ બીજી સપાટીનો ઢાળ શૂન્ય કરી દીધો. ઢાળ શૂન્ય કરી દીધો એટલે બીજી સપાટી કેવી કરી દીધી મિત્રો? સમક્ષિતિજ સપાટી કરી દીધી. સમક્ષિતિજ એટલે કે સીધી સપાટી કરી દીધી. હવે સમક્ષિતિજ સપાટી હોય તો આ લખોટી ક્યારેય h2 જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે નહીં. એટલા માટે તે અનંત અંતર સુધી પોતાની ગતિ ચાલુ રાખશે. આ પ્રયોગ પરથી ગેલિલિયોએ કયા તારણો મેળવ્યા મિત્રો? કે કોઈ પણ પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની, અસંતુલિત બાહ્ય બળની કોઈ આવશ્યકતા નથી. આ લાઈન ખાસ યાદ રાખજો મિત્રો કે કોઈ પણ પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે કોઈ પણ પ્રકારના અસંતુલિત બાહ્ય બળની જરૂર પડતી નથી. પદાર્થને સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવો હોય તો બળ લગાડવું પડે, અથવા તો ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર કરવો હોય તો પણ બળ લગાડવું પડે. પણ અચળ વેગી ગતિ કરતો પદાર્થ છે તેની ગતિ ચાલુ રાખવી છે, આપણે ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવી છે તો એના માટે બાહ્ય બળની કોઈ જરૂર નથી. પણ મિત્રો વ્યવહારમાં તમને ખબર છે કોઈ પણ પદાર્થ હોય એ ગતિમાન પદાર્થ હોય કે થોડા સમય બાદ શું થાય? ધીમે ધીમે એની ઝડપ ઓછી થાય અને છેલ્લે સ્થિર થઈ જાય છે. તમે સાયકલ ચલાવતા હોય, ગમે એટલી ઝડપથી તમે સાયકલ ચલાવતા હોય, તમે પેડલ મારવાનું બંધ કરી દો એટલે શું થાય? સાયકલની ઝડપ ધીમે ધીમે ઓછી થશે અને છેલ્લે સાયકલ સ્થિર થઈ જશે. તો આ ગેલિલિયોનો નિયમ ખોટો કહેવાય મિત્રો. ગેલિલિયોએ તો એવું કીધું કે પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે અસંતુલિત બાહ્ય બળની જરૂર નથી, પણ તમે તો જ્યાં સુધી પેડલ મારશો ત્યાં સુધી તમારી સાયકલ ચાલશે અને પેડલ મારવાનું બંધ કરી દો તમારી સાયકલ બંધ થઈ જાય છે. એવું કેમ મિત્રો? કેમ કે ગેલિલિયોએ આ જે પ્રયોગો કર્યા એ ઘર્ષણ રહિત સપાટી માટે કર્યા છે, પણ આપણે જ્યારે સાયકલ ચલાવીએ ત્યારે ઘર્ષણ બળ લાગતું હોય છે. ઘર્ષણ બળના કારણે પદાર્થની ગતિ અવરોધાય છે અને કોઈ પણ પદાર્થ હોય એની ઝડપ ધીમે ધીમે ઓછી થાય અને પદાર્થ સ્થિર થઈ જાય છે. ખબર પડી ગઈ મિત્રો તમને? આગળ જોઈએ.
ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ લખો અને સમજાવો. મિત્રો, ચેપ્ટરનું જે ટાઇટલ હતું બળ અને ગતિના નિયમ, તો ન્યૂટનના ગતિના 3 નિયમો છે, એમાંથી પહેલો નિયમ આપણે આજે ભણીએ. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. શું કીધું મિત્રો ન્યૂટને? કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ હોય તો એ સ્થિર અવસ્થામાં રહે છે, અને ગતિમાન પદાર્થ હોય તો એ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ છે મિત્રો, એકદમ સિમ્પલ છે. ન્યૂટને શું કીધું મિત્રો? કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ હોય તો એ સ્થિર અવસ્થામાં જ રહે, અને ગતિમાન પદાર્થ હોય તો એ પોતાની ગતિની અવસ્થા ચાલુ રાખે છે. એટલે સ્થિર પદાર્થ હંમેશા સ્થિર રહેશે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિની અવસ્થા ચાલુ રાખશે. પણ વ્યવહારમાં તમને ખબર છે, કોઈ પણ ગતિમાન પદાર્થ એ પોતાની સતત ગતિ ચાલુ રાખી શકતો નથી. એનું માત્ર એક જ કારણ છે, ઘર્ષણ બળ. પદાર્થની ગતિ આપણે ચાલુ રાખવી હોય તો એના પર સતત બળ લગાડવું પડે છે. તમારે સાયકલની ગતિ ચાલુ રાખવી હોય તો સતત પેડલ મારવાનું ચાલુ રાખવું પડે, એટલે કે બળ લગાડવાનું ચાલુ રાખવું પડે છે. તમે બળ લગાડવાનું બંધ કરી દો એટલે સાયકલની ગતિ અટકી જશે, સાયકલ સ્થિર થઈ જશે. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ સાચો છે, પણ ઘર્ષણ બળ અવગણીએ તો પૃથ્વી પર કોઈ પણ એવી જગ્યા નથી જ્યાં ઘર્ષણ બળ ન હોય. દરેક જગ્યાએ ઘર્ષણ બળ હોય જ છે. પણ પૃથ્વીની બહાર જઈએ મિત્રો, સ્પેસની અંદર આપણે જઈએ અવકાશમાં, ત્યાં તમે કોઈ પણ પદાર્થને એક વખત ગતિ આપી દો તો એ પોતાની ગતિ અચળ વેગી ગતિ ચાલુ રાખશે, સ્થિર થશે નહીં. પૃથ્વીની બહાર તમે કોઈ દડો ફેંકો તો એ દડો અનંત અંતર સુધી પોતાની ગતિ ચાલુ રાખશે, એ સ્થિર થશે નહીં. જ્યાં સુધી એના પર બાહ્ય બળ નહીં લાગે, અસંતુલિત બાહ્ય બળ ન લાગે, ત્યાં સુધી તે જ દડો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખશે. એટલે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ એકદમ સાચો જ છે, પણ એના માટે તમારે ઘર્ષણ બળને અવગણવાનું છે. તમારે એવું વિચારવાનું કે ઘર્ષણ બળ છે નહીં. એટલે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ હોય તો સ્થિર અવસ્થામાં રહે છે, અને ગતિમાન પદાર્થ હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. એટલે પ્રથમ નિયમમાં શું યાદ રાખવાનું મિત્રો તમારે? કે પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી શું થાય? સ્થિર પદાર્થ હોય તો સ્થિર રહે, અને ગતિમાન પદાર્થ હોય તો પોતાની અચળ વેગી ગતિ, જેટલી ગતિ છે એટલી જ ગતિથી એ ચાલુ રાખશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. આપણે ઉદાહરણથી સમજીએ મિત્રો કે સ્થિર અવસ્થામાં રહેલો કોઈ પદાર્થ છે, એના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો તે સ્થિર અવસ્થામાં જ રહે છે. એટલે એનું ઉદાહરણ કીધું છે કે તમારી બાજુમાં કોઈ પુસ્તક પડેલું હોય, સાયન્સની ટેક્સ્ટ બુક પડી હોય તમારી બાજુમાં, જ્યાં સુધી તમે એના પર અસંતુલિત બાહ્ય બળ નહીં લગાડો ત્યાં સુધી તે ગતિમાં આવશે નહીં. એ સ્થિર અવસ્થામાં હતું એટલે સ્થિર જ રહેશે. ખબર પડી મિત્રો? કે જ્યાં સુધી સ્થિર પદાર્થ પર આપણે અસંતુલિત બાહ્ય બળ ન લગાડીએ ત્યાં સુધી તે ગતિમાં આવશે નહીં. ઉદાહરણ કયું કીધું મિત્રો? કે કોઈ પુસ્તક પડ્યું હોય, એના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે સ્થિર અવસ્થામાં રહે છે. બીજું ઉદાહરણ જોઈએ મિત્રો ગતિમાન પદાર્થ માટે. કે ગતિમાન પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. કે કોઈ ગતિમાન પદાર્થ છે મિત્રો, એના પર આપણે અસંતુલિત બાહ્ય બળ ન લગાડીએ તો તે પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. ઘર્ષણ બળ લાગે છે મિત્રો, એક પ્રકારનું અસંતુલિત બળ જ થાય. પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં જે ઘર્ષણ બળ લાગે એ કેવું બળ થાય મિત્રો? અસંતુલિત બળ છે. એટલા માટે પદાર્થની ગતિ ધીમે ધીમે ઓછી થાય છે. એટલે ઘર્ષણ રહિત સપાટી પર દડાને ગતિ કરાવવામાં આવે તો તે સતત ગતિ ચાલુ રાખે છે. આપણે ગેલિલિયોના પ્રયોગની અંદર જોઈ મિત્રો કે બીજી સપાટીનો ઢાળ આપણે શૂન્ય કરી દઈએ તો ઘર્ષણ રહિત સપાટી પર દડો અનંત અંતર સુધી પોતાની ગતિ ચાલુ રાખે છે. હવે પડી મિત્રો તમને ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. ફરીથી એક વખત સમજી લઈએ મિત્રો કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી, ખાસ ધ્યાન આપજો મિત્રો, અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ હોય તો એ સ્થિર અવસ્થામાં રહે છે, અને ગતિમાન પદાર્થ હોય તો પોતાની અચળ વેગી ગતિની અવસ્થા ચાલુ રાખે છે. એના ઉદાહરણો પણ જોયા મિત્રો કે સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ હોય તો એ સ્થિર અવસ્થામાં જ રહે છે. કયું ઉદાહરણ કીધું મિત્રો? ધારો કે તમારી બાજુમાં કોઈ પુસ્તક પડ્યું છે, તેના પર તમે અસંતુલિત બાહ્ય બળ નહીં લગાડો તો તેની અવસ્થામાં કોઈ ફેરફાર થશે નહીં. સ્થિર છે તો સ્થિર જ રહેશે, ગતિમાં આવશે નહીં. તમે અસંતુલિત બાહ્ય બળ લગાડો પછી તે ગતિમાં આવશે. અને બીજું ઉદાહરણ કીધું મિત્રો ગતિમાન પદાર્થ. કે ગતિમાન પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. એમાં કયું ઉદાહરણ કીધું મિત્રો? ગેલિલિયોનું જે પ્રયોગનું ઉદાહરણ હતું એ કીધું
કે ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર દડાને ગતિ કરાવવામાં આવે તો આ દડો અચળ વેગી ગતિ ચાલુ રાખે છે, અનંત અંતર સુધી પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. હવે પડી ગઈ મિત્રો તમને? તો મિત્રો આજના લેક્ચરમાં આપણે ગેલિલિયોના પ્રયોગો જોયા અને ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ જોયો છે. મિત્રો ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ પરથી જડત્વનો નિયમ છે. જડત્વના નિયમનો અભ્યાસ મિત્રો આપણે આગળના લેક્ચરમાં કરીશું. અસ્તુ.